વડલી ગામમાં પાણીજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગની આરો પ્લાન્ટના 11 સંચાલકોને નોટિસ અપાઈ. પલસાણા તાલુકાના વડલી ગામમાં પાણીજન્ય રોગોના વધતો કેસોને ધ્યાનમાં લઈ પલસાણા તાલુકા આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતના સહયોગથી આરો ફિલ્ટર પ્લાન્ટના 11 સંચાલકોને કડક નોટિસ ગુરુવારે સાંજે 3 વાગ્યે આપી છે. આ નોટિસમાં પીવાના પાણીમાં નિયમિત ક્લોરીન પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. નોટિસમાં જણાવ્યું છે કે વડલી ગામમાં કેટલાક આરો ફિલ્ટર પ્લાન્ટના સંચાલકો ઘરે ઘરે જઈ પીવાનું પાણી વેચાણ કરે છે. જોકે આ પ્લાન્ટમાંથી વિતરણ થતા પાણીમાં ક્લોરીનની પ્રક્રિયા ન કરવામાં આવતી હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં જણાવ્યું છે. આના કારણે ગામમાં છેલ્લા 1 મહિનામાં વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગના કેસો નોંધાયા છે. અગાઉની તપાસમાં પણ આવા પાણીજન્ય નમૂનાઓ ક્લોરીનનું પ્રમાણ નહિવત હોવાનું જણાવ્યું હતું, જેના કારણે પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આરોગ્ય વિભાગે આરો પ્લાન્ટ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે પીવાના પાણીનું વેચાણ કરતા પહેલા ક્લોરિનેશન પ્રક્રિયા ફરજિયાતપણે હાથ ધરવી. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે અથવા પાણીના નમૂનામાં ક્લોરિનેશનનું પ્રમાણ નહિવત જણાય તો સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.